ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી સત્કારથી એ લોકોએ સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે, આવા પરિવારમાં હું જઈ રહી છું. મને ખૂબ જ ગૌરવ છે. એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો. નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો. નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો. દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. ચલો, આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ. હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ.